ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જીગર ઓ જીગર તને ગ્રહણ લાગી જતા આવી જાય અહીંયા. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 31 જાન્યુઆરી 2026. રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તો જે અનાથાશ્રમ એને નહીં ખબર. હા તો પકડવા માટે આપેલું મેં. હવે રમારી આગળ બેઠો બીક ગયા આપણે કઈ વેચી જ દઈએ. હા આપણે કાલે જોયું કે ભાઈ પરમાત્મા અને જીવાત્મા જે છે એ બંને વચ્ચેનો જે સ્વરૂપ જે છે બંનેનું તો જુદું છે. જ્ઞાન આકાર છે પણ સ્વરૂપથી બંને જુદા છે. બરાબર. હા પરમાત્મા અને જીવાત્માનો યોગ એટલે એક થવું એ જ મનાય છે. ખોટું છે કારણ કે એક દ્રવ્ય છે દ્રવ્ય તે બીજું દ્રવ્ય થઈ શકતું જ નથી. મુક્ત એના જેવો થાય છે એમ ભગવદ્ ગીતામાં કહેલું છે. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. ગઈકાલે પણ આની ચર્ચા આપણે કરેલી. એકદમ સિરિયસ થઈ જશો હવે. જો ભાઈ કોઈ પણ એક દ્રવ્યનું બીજા દ્રવ્યની અંદર રૂપાંતર થઈ જવું એ ખોટું છે. એક દ્રવ્ય એટલે બીજું દ્રવ્ય થઈ નહીં શકતું. એટલે જીવ જે છે તે ભગવાન કોઈ દિવસ થઈ નહીં શકતો. જીવ બદ્ધ અવસ્થામાં જીવ રહી છે અને મુક્ત અવસ્થામાં પણ એ જીવ જ રહી છે. એનું અસ્તિત્વ જે છે તે જીવ જ છે. મતલબમાં બદ્ધ અવસ્થામાં એ બદ્ધ જીવ તરીકે ઓળખાય, મુક્ત અવસ્થામાં એ મુક્ત જીવ તરીકે ઓળખાય. પણ એ ભગવાન નહીં થઈ જતો, બ્રહ્મ નહીં થઈ જતો. માઇન્ડ ઇટ. શું કહે છે કે ભાઈ એક દ્રવ્ય બીજું દ્રવ્ય થઈ શકતું નથી. એટલે મુક્ત એના જેવો થાય છે એમ ભગવદ્ ગીતામાં પણ કહેલું છે. એટલે જીવાત્મા અને પરમાત્મા બંને એક જાતિના છે પણ એક દ્રવ્ય નથી. એટલે કે ઉપર કહ્યું એ અર્થમાં તેઓનું સ્વરૂપ ઐક્ય છે જ નહીં. એટલે બેનું સ્વરૂપ કોઈ દિવસ એક થતું નથી. સ્વરૂપ એકને બે જુદા છે. જેની આપણે ગઈકાલે ઘણી બધી ચર્ચા કરેલી કે ભાઈ અણુ પરિમાણ એવો જીવ છે તે અણુ પરિમાણ જ રહી છે. એ બદ્ધ અવસ્થા હોય કે મુક્ત અવસ્થામાં જાય. એ પછી અહીંયા કીડીનો જીવ હોય કે હાથીનો જીવ હોય કે બ્રહ્માજીનો જીવ હોય પણ જીવ બધાનો અણુ પરિમાણ, અણુ સરખો, એકદમ નાનામાં નાનો. વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો છે જીવ. વાળનો અગ્રભાગ એટલે એનો આગળનો ભાગ એના 10,000માં ભાગ જેવો જીવ છે. આકારે કરીને એને સેમ એટલે કયા પરમાત્મા જોડે કે બંને જ્ઞાન આકાર છે. એટલે બંને જ્ઞાન સ્વરૂપ છે. બંનેમાં જ્ઞાન રહેલું છે. અજ્ઞાની બેમાંથી કોઈ નથી. પણ એમાં પણ જ્ઞાનની ત્રિજ્યામાં બહુ મોટો ફરક છે. પરમાત્મા બધું મહદ સર્વજ્ઞ છે અને જીવાત્મા કેવો છે? અલ્પજ્ઞ છે. એટલે સ્વરૂપ ઐકત્વ પરમાત્મા અને જીવાત્મા વચ્ચે કોઈ પણ અવસ્થામાં કોઈ પણ દશામાં સંભવતું નથી. બેના સ્વરૂપ કોઈ દિવસ એક થાય નહીં. અરે બે જીવ પણ ભેગા નહીં થઈ શકે તો બે ભગવાનની તો કા વાત કરવી. તમે એમ કહો કે આનો જીવ ને આનો જીવ ભેગો થઈ ગયો કોઈ અવસ્થામાં તો કોઈ પણ અવસ્થામાં બે જીવ બી ભેગા નહીં થાય. બે જીવના ધર્મો પણ ભેગા કરવામાં તકલીફ પડી જાય ને. એક ઘરમાં 4 જણા રહે તો એક ઉત્તર જાય, એક પૂર્વ જાય, એક પશ્ચિમ જાય, એક પૂર્વ જાય. એવું થાય છે. એવું લાગે ઘરમાં જ બધા દુશ્મન ભરેલા જ તમારા. બહાર જવાની જરૂર જ નથી ને બહાર જોવાની જરૂર નથી. શું કહું અશોકભાઈ? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને. જો તે તમે નહીં કહ્યું તો બીજાએ ચાન્સ લઈ લીધો. બરાબર. આવેલો ચાન્સ કોઈ બી છોડતો નથી. બરાબર. ઘરમાં જ બધા દુશ્મન હોય કે નહીં? એકદમ સાચી વાત. બરાબર. મોકો મેં એમને આપેલો, ફૂલટોસ નાખેલો. એ ભાઈએ બોલ જવા દીધો એટલે વિકેટ કીપરે ઉચકીને સીધો બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો બોલને. હૂંક લઈ લીધી. બરાબર. એટલે તમે શું કહો? ધર્મ મળતા નથી તો ધાર્મિકાથી મળવાના. સ્વભાવ નહીં મળતા એટલે એનો મતલબ ધર્મો નથી મળતા. બે જીવ વચ્ચેના ધર્મો નહીં મળતા. આ બે જોડિયા ભાઈ થાય એનું કારણ ખબર છે તમને? બે જોડિયા ભાઈઓ એનું કારણ તમને ખબર છે? પૂર્વજન્મમાં એ બંને સાથે ફરતા હોય, હરતા હોય, મિત્ર ભાવે રહેતા હોય એટલે બંનેના સ્વભાવ જે છે ને એક સરખા થઈ જાય. એને કરીને બંને એકબીજા જોડે એટલા બધા એટેચમેન્ટમાં આવી જાય કે એના પછીના જન્મમાં એ બંને જોડિયા થાય. એક સરખા દેખાતા પણ થઈ જાય. ધર્મો મળી જાય બેઉના. સમજા મારી વાત? એ જોડિયા આ લક્ષણ હોય કે બેને એકબીજા જોડે એટલી બધી આસક્તિ રહે એને કારણે બે જોડિયા થાય ભાઈ. બરાબર.
એટલે કહેવાનો મતલબ શું છે, ધર્મ મળવા પણ બહુ અઘરા છે. આવા બહુ ક્રિટિકલ કેસમાં આવું થાય છે, બહુ ઓછા કેસમાં જવલ્લે. તો ધર્મી કાથી મળવાના બે કે ભાઈ એક જીવની અંદર બીજો જીવ કાથી ભેગો થઈ જવાનો, અને એક જીવમાં એક બીજો જીવ ભેગો થાય તો પછી બંનેના કર્મ અલગ અલગ હોય તો કાબ નાખવા એ લોકોને. સમજ્યા મારી વાત? એક કહે કે મારે એસી ચાલુ કરવું જ, તો બીજો અંદર કહે કે મારે બંધ કરવું છે. કોઈના જીવમાં ભૂત પ્રવેશ કરે છે અને પેલો ગાંડા જેવો થઈ જાય છે કે બેબાકડો કે મૂંઝવણવાળો થઈ જાય, એનું કારણ શું છે કે એના પોતાના જીવનું ચાલતું નથી, અને પેલો બહારથી પ્રવેશેલો જે ભૂત આદિ જે કોઈ પાવરફુલ જીવ છે તે પેલાના શરીરનું ને એના જીવનું નિયંત્રણ કરે છે. એટલે પેલો બિચારો બેબાકડો બની જાય છે કે આ હું કંઈ કરી કેમ નહીં શકતો. એટલે આવી અનવસ્થા સર્જાય. તમને આ ઉદાહરણ મેં એટલે આપ્યું કે તમને સમજ પડે કે જીવ કદાપી ભગવાન બની જ ન શકે, નહીં તો અનવસ્થા સર્જાય. કેમ? જો જીવ ભગવાન બને, સમજો તો પેલો એક કહે કે વરસાદ પાડવો છે ને એક કહે કે ઠંડી લાગવી છે ને મને ઠંડીનું વાતાવરણ પસંદ હોય. હવે આ જેમ આ ઠંડી જતી જાય છે એટલે અમારા બેના પેટમાં હૂડ ચડે છે કે આકા ઠંડી આવી પણ નહીં ને ચાલી ગઈ. અને આ લોક જેવા છે એ લોકોને ગરમી પસંદ છે, આવડા સિકોડાઈ જાય છે. પેપર કાગળ પેલું પેપર સિકોડાઈ જાય ને એમ બધા સાંજ પડે ને બધા સિકોડાઈ જાય છે. મારી સાથે પેલો બોર્ડ લખાવે એ પણ સિકોડાઈ જાય. કનો ખ બોલે ને ખનો ફ બોલે, કારણ કે બિચારાને બોલતા અંદર ઠંડો પવન લાગે, હું બોલતો એટલે ભાઈ હું એને કહું જોવા દે મને, કેમ ઠંડીથી સિકોડાઈ જાય. આ પણ સિકોડાઈ જાય. પતલા લોકોને બહુ ઠંડી લાગે, આમાં જાડિયાને ચરબી હોય એટલે ઠંડી નહીં લાગે બહુ, બરાબર. હવે ગરમી પડશે એટલે આપણે થાય કે ભલે આવી કાળામોની ગરમી રહે. આ લોકોને મજા આવશે કે ચાલ ગરમી આવી, હાશ થઈ ગઈ, હવે 8 મહિના શાંતિ, 9 મહિના, બરાબર. ને અમને લોકોને એટલો બધો ત્રાસ લાગે ગરમીમાં, બધે જ ત્રાસ. બફારો લાગે એકદમ, મંદિરમાં બફારો લાગે, બહાર બફારો લાગે, બહુ ગરમી લાગે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, બે જીવને આવી રીતે એક હરખું નથી હોતું તો જીવને ભગવાનને કાથી મેળ આપી પણ હોય, બરાબર છે. બાકી જીવ તો બધા સ્વરૂપ લક્ષણ તો એક છે, અણુ પરિમાણ છે, પણ અનાદિકાળથી બધાના કર્મો અલગ છે, સ્વભાવ અલગ છે, એટલે બધું એ લોકોનું અલગ અલગ થઈ ગયું છે. તો બે જીવ નહીં રહેતા સાથે, કે બે જીવને જો ફાવતું નથી તો પછી જીવને ભગવાનને કાથી ફાવવાનું? એક અલ્પજ્ઞ ને એક સર્વજ્ઞ તો કાથી મેળ પડે? એટલે એક દ્રવ્ય કોઈ દિવસ બીજા દ્રવ્યમાં રૂપાંતરિત થતું નથી કે ફેરવાઈ જતું નથી. એટલે જીવ મુક્ત અવસ્થામાં પણ ભગવાન થતો નથી, બ્રહ્મ થતો નથી. અદ્વૈત વેદાંતજી એમ કહે છે કે તેનું અજ્ઞાન ટળી જાય એટલે પોતે પોતાને એ ભ્રમરૂપ જ છે, એટલે ભ્રમ થઈ જાય પાછો. એ કંઈ ભ્રમ થતો નથી, એ વાત હાવ ખોટી છે. એટલે એ વાત કંઈ, એ સિદ્ધાંત કંઈ મુક્ત અવસ્થામાં માનવામાં આવતો નથી, બરાબર. જીવને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરે અને એને ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે એને પોતાના સ્વરૂપનું પણ દર્શન થાય. બાકી અત્યારે આપણે આપણું સ્વરૂપ કાં દેખાય છે? આપણે આપણી જાતને જોઈ શકીએ છીએ? નહીં જોઈ શકતા, સમજો. અરે શરીર બી તમારું તમે નહીં જોઈ શકતા. અરે શરીર બી તમારું તમે નહીં જોઈ શકતા, તો તમે માનો જ છો ને એને? હા, એટલે તમારો લોજિક ખોટો છે. તમારે તમારી જાતને જોઈએ હોય તો સામે શું જોઈએ? અરીસો જોઈએ ને, તો તમે આખા તમે તમારી જાતને જો. અને ભાઈને હજુ સમજ જ નહીં આવતી, બોલો ઉદાહરણમાં. હું શું કહું છું, તમારું શરીર બી, આપણું પૂરું શરીર જે છે, આખું શરીર, એ પણ આપણે નહીં જોઈ શકતા. એના માટે આપણે બીજા માધ્યમની જરૂર છે, પ્રતિબિંબની. એટલે પ્રતિબિંબ જોઈ શકીએ એટલે શું, કેની જરૂર છે? અરીસાની જરૂર છે, સમજો, બરાબર. તો અરીસા દ્વારા તમે તમારા આખા પ્રતિબિંબને, એટલે તમારા શરીરને જોઈ શકો છો. બીજાના શરીરને જોવું હોય તો તમે જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું ને તમે મને જોઈ શકો છો અત્યારે. પણ આપણે પોતાને જોવું હોય તો અરીસાની જરૂર પડે જ કે નહીં પૂરેપૂરા? તો જીવાત્મા તો કાદી દેખાય, એ તો દિવ્ય વસ્તુ છે. આપણે બધા તો શરીરના ભાવથી જોડાયેલા જ, રોજ એકબીજાને મળીએ છીએ. તો બી આપણે આપણા શરીરને નહીં જોઈ શકતા. ભગવાને આ ખૂબી મૂકેલી છે કે આપણે આપણા શરીરને પૂરેપૂરું જોવું હોય, આખું તમારું પિક્ચર તમારે એટલે આખું શરીર જોવું હોય તો સામે અરીસો જોઈએ, સમજો. તો આત્મા તો કાદી દેખાય, કારણ કે આત્મા તો અલગ જ તત્વ છે, દ્રવ્ય જ અલગ છે. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? તો આ તો આત્મા અને પરમાત્મા, એટલે આત્મા કોઈ દિવસ પરમાત્મામાં કન્વર્ટ થતો નથી, એમ કહે છે. આ વસ્તુ બહુ સમજવા જેવી છે, આની પર આપણી આખી મુક્તિનો આધાર છે.
બરાબર. આ વિશિષ્ટાદ્વૈત વેદાંત છે, કોર વિશિષ્ટાદ્વૈત વેદાંત, એકદમ પાકું વિશિષ્ટાદ્વૈત વેદાંતા છે. ચલો, આ જ્ઞાનનો અવલંબ કરીને જેઓ મારું સાધર્મ્ય પામ્યા છે એટલે મારા જેવા થયા છે તે સૃષ્ટિ વખતે જન્મતા નથી. આવી ગયું, જોયું? એટલે જે પ્રથમના 43મા વચનામૃતની ટીકા કે ભાઈ ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન થયું, જેને ભગવાનનું મહાત્મય સમજાયું, જે ભગવત ભક્ત થયા અને જેને જગતમાંથી આસક્તિ તૂટી ગઈ અને ભગવાનના ગુણ જેને પ્રેમ થઈ ગયો, જેને હેત થઈ ગયો, જેને વાલા થઈ ગયા, એ પછી ભગવાનના એ ધામમાં જાય છે, પછી પાછા અહીંયા આવતા નથી, પછી જન્મતા નથી, એટલે પછી આવા શરીરને પામતા નથી. એ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યના બનેલા શરીરને પામીને અક્ષરધામમાં ભગવાનના ધામમાં જ રહી છે, એટલે પછી એ લોકો જન્મતા નથી. એટલે શું કહ્યું? અને પ્રલય વખતે નાશ પામતા નથી, એટલે એ લોકોનો પ્રલય વખતે પણ નાશ નહીં થતો. પ્રલય થાય, પ્રાકૃત પ્રલય થાય તો આ માયામાંથી જેટલું બનેલું છે તે બધું નાશ થઈ જાય. તમે કહો પ્રલય વખતે જીવનો કા નાશ થવાનો? જીવ તો અજર અમર અછેદ અભેદ છે. અરે ભાઈ, નાશ થવો એટલે અહીંયા માયાના ગર્ભમાં ચાલ્યા જવું, એટલે અજ્ઞાત અવસ્થામાં પહોંચી ગયો જીવ. સમજ્યા મારી વાત? એ જ્ઞાત અવસ્થામાં હોય તો એને ખબર હોય ને કે હું જીવ છું, પણ અજ્ઞાત અવસ્થામાં તો એને કાં પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન છે. રાત્રે સૂઈ જાવ તો જ્ઞાન રહી જાય એટલો સમય, બસ. તો એ અજ્ઞાત અવસ્થા છે. અવસ્થા ભેદે કરીને એ પોતે પોતાને પણ એ સમય પર જાણતો નથી, એટલે એને એનું જ્ઞાન નહીં હોતું. પછી ઉઠે એટલે ખબર પડી જાય પાછી કે હું આ ફલાણાભાઈ, ઢીમકાભાઈ, બોતાદભાઈ હોય કે જે કંઈ હોય તે, અમરોલીભાઈ કે અમરેલીભાઈ કે, બરાબર. સમજો કે આ ભાઈ શું કહેવાય, તો આ જગ્યા પર રહેનારા કે આ સ્થાન પર રહેનારા કે આ એની ઘર કે આ એના શું કહેવાય માતા પિતા કે આ બધું જે કંઈ છે તે જાગ્રત અવસ્થામાં જ છે ને. રાત્રે સુસુપ્તિમાં કા સ્વપ્નમાં પહોંચી ગયા પછી તો બધું ભૂલી જાઓ તમે. કેમ? જીવને એ અવસ્થા એવી છે કે જેમાં પોતે પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નહીં રહેતું, કે હું જીવ છું એવું પણ એને જ્ઞાન નથી. એ સમય પર હું કોણ છું એવું એને જ્ઞાન નથી. એ અવસ્થા ભેદે કરીને ઉઠે એટલે પાછું જ્ઞાન દઈ જાય, સમજો. પણ એ નિદ્રામાં, એટલો ચીર નિદ્રામાં, ગાઢ નિદ્રામાં એ જાય છે કે એ નિદ્રામાં પોતે કોણ છે એ પણ એને ખબર નહીં હોતી, અવસ્થા ભેદે કરીને. સમજ પડે છે? તો પ્રલય અવસ્થા શું છે? તો મોટી એક ગાઢ નિંદ્રા છે, એ અજ્ઞાત અવસ્થા જ છે. જેમ અહીંયા રાત્રે તમે 6 કલાક તમારી જાતને 7 કલાક ભૂલી જાઓ છો, જેટલા કલાક સૂઈ જાઓ, તેમ પ્રલયમાં લાંબો સમય સુધી સૂઈ જાઓ. ઘણા લોકો ગોળા વેચીને સૂઈ નહીં જતા, તબેલાને તાળું મારીને મ્યુઝિક સાથે સૂઈ જાય, એકદમ ખતરનાક મ્યુઝિક વાગે ને સાથે ભાઈ, જોરદાર મ્યુઝિક વાગે, અને એને ઉઠાડવા હોય તો તમારે ઢોલ નગારા વગાડવા પડે, એવી રીતે ઉઠાડવા પડે, દંડા મારવા પડે, બૂમ પાડે તો પણ નહીં ઉઠે, ખતરનાક ઊંઘી જાય. પછી ઉઠે તો પછી શું કંઈ ખબર, તમે ઉઠાડ્યો નહીં મને. વેરી ગુડ. સમજો, બધી કેટેગરી આવે, બરાબર. ઊંઘવાવાળાની કેટેગરી આવે, ખાવાવાળાની કેટેગરી આવે, બોલવાવાળાની કેટેગરી આવે, બરાબર. એટલે મનુષ્યત્વમ જે કહ્યું જગતગુરુ શંકરાચાર્યએ, તે આ બધું શીખવાનું છે મનુષ્ય જન્મમાં, બરાબર. બધાની કેટેગરી આવે, ખાવાનું પણ ભાન હોય, ઊંઘવાનું પણ ભાન હોય, અને બોલવાનું પણ ભાન હોય. આ મનુષ્ય છે. સ્પર્શનો પણ વિવેક રાખવો પડે, ઈશારાનો પણ વિવેક રાખવો પડે કે કોની જોડે કેવા ઈશારા થાય, કેવા ઈશારા ન થાય, કોને કેવી રીતે સ્પર્શ કરાય. આ બધો વિવેક છે, એ મનુષ્યત્વમ છે, મનુષ્ય બુદ્ધિ છે. કોને ત્યાં જમવા જવાય, કોને ત્યાં જમવા ન જવાય, સમજો, બરાબર. આજે જ એક ભગત મને આમંત્રણ આપતા હતા એકાદશ શ્રાદ્ધે 12 દ્વાદશા શ્રાદ્ધનું, એટલે મને મંડળમાં આપવાનું કહેતા હતા, આખા મંડળને. મેં કહું ભગત શ્રાદ્ધનું ખાલી એના કુટુંબીઓ જમે તો જ પેલાને પહોંચે, બહારના જે કોઈ જમે તો એના માટે એના પુણ્યને હરનારું થાય છે. એટલે શ્રાદ્ધમાં કોઈ બહારના વ્યક્તિને બોલાવવો નહીં, એને બોલાવે તો કોઈ સમજુ માણસ હોય તો આવે નહીં. એટલે આ બધો વિવેક ક્યારે શીખો તમે? મનુષ્યત્વમ, મનુષ્ય જન્મમાં આવીને શીખો ને. કૂતરા બિલાડાને કહ્યું થોડું શીખવાનું છે. પછી તમે અત્યારે નહીં શીખો, મને ખબર નહીં હતી. તબેલા વેચીને જમવા બી નહીં બેસી જવાય, સમજો. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ જમવા બેસો તો બોલવું નહીં, કે એ વાત બરાબર. પછી પેલો આમ આમ એવું નહીં, એલર્ટ રહેવું જરા. અરે સૂવામાં પણ જાગ્રત રહેવાનું કહ્યું છે. તબેલા વેચીને સૂવાની પણ ના પાડી છે. યોગી હોય ને એ નિદ્રા લે તો નિદ્રામાં જાગતો છે એવું કહ્યું છે.
ભોગી ગાઢ નિંદ્રા લે છે, સમજો. એટલે એ ઊંઘમાં પણ જાગે છે. તમે શું માનો મોદી સાહેબ તો ઊંઘતા હશે તો તબેલા વેચીને સૂઈ જતા હશે તમારી જેમ? તમે તો ખાવાની વાત કરો છો, ઊંઘવામાં પણ એવું હોય. આમાં ઘણી બાબત કેવી હોય કે કોઈ ટુ મચ પર્સનલ લઈ લે કે ભાઈ આ મને આ ખાવામાં બોલે છે, મને ઊંઘવામાં બોલે, તો અમને કાંઈ આવડતું જ નથી, બધું એને જ આવડે છે, આવું થઈ જાય. એટલે ઘણી બાબત કેવી હોય કે કહેવાય નહીં, અને ઘણી બાબત કેવી હોય કે તમે જાણી જોઈને તમારે શીખવાની નહીં. એટલે પેલા સામેવાળાને એવું લાગે કે જો આને પણ નહીં આવડતું ને, એટલે જરા મજા લઈને ખુશ થાય, સમજો. દાખલા તરીકે આ સ્તોત્ર બોલાય છે તો હું કોઈ દિવસ નહીં ગાતો. તમે મને સ્તોત્ર બોલતા નહીં જોયો હશે. હું મારી જિંદગીમાં સ્તોત્ર નહીં બોલ્યો, એક પણ નહીં બોલ્યો કદાચ, બરાબર છે. તો કોઈ જોઈને ખુશ થાય ને કે વક્તા છે આટલા મોટા પણ એને સ્તોત્ર બોલતા નથી આવડતું એટલે નહીં બોલતો, તો બસ એને ખુશ થવા દેવાનો. એ મેં જાણી જોઈને બાકી રાખેલું છે કે એવું કંઈ હોવું જોઈએ કે જે આપણે પણ નથી આવડતું, એમ એ જગ્યા છોડી દેવાની. એટલે આપણે આમ ઊંચો અહંકાર નહીં આવી જાય કે મને બધું જ આવડે છે. હવે બીજા શું સમજે કે એને નથી આવડતું, એને નથી આવડતું, જો મને આવડી ગયું એને નથી આવડતું. અરે અક્કલ, એ જાણી જોઈને નથી ગાતો. મુક્તાનંદ સ્વામીને મહારાજે શું કહ્યું કે એવો ધર્મ ન પાડો કે જે 100 જણા નહીં પાડતા હોય ને આપણે પાડતા હોય ને તમને પાડતા જોઈને પેલા 100ને ખિસ્યાનું લાગે, તો તે સમય પર તમારે એ ધર્મ જરા ઢીલો મૂકી દેવાનો. બે પ્રકારના લોકો હોય. એક એવા લોકો છે જે રેસમાં ઉતરેલા છે કે મારે બધું શીખવું છે, અને બીજા એક એવા પણ છે કે જે જાણી જોઈને અમુક વસ્તુ છોડી દે છે, એ રેસમાં નહીં ઉતરા. એને ખબર છે કે મારે આટલું જ કરવાનું છે, મારે રેસમાં નહીં ઉતરવું કોઈની જોડે. હવે જે રેસમાં ઉતરેલા જ ને એને એવું લાગે જો આને આ નથી આવડતું. અરે એ નથી શીખતો જાણી જોઈને. મેં તમને પેલા વૃંદાવનના સાધુનું નહીં કહેલું ચરિત્ર? આખું એ બધું વેદાંત ભણી લીધું, વ્યવસ્થિત ભણ્યા. ગુરુએ કહ્યું એટલે એમને ઇન્ટરેસ્ટ નહીં હતો, બહુ બ્રાઇટ સ્ટુડન્ટ હતા. તો ગુરુએ કહ્યું તો ત્યાં વિદ્યાલયમાં જઈને બધું ભણ્યા, છેલ્લે પરીક્ષા આપવાની તો આપવા ન જતા હતા. તો ગુરુ કહે તમને પરીક્ષાનો ભય લાગે જેટલે નથી આપવા જતા હતા. બહુ ગુરુએ કહ્યું કે જાઓ જાઓ જાઓ, તો છેલ્લે રડી પડ્યા કે ના એવું નથી ગુરુ, તમે ભણવાનું કહ્યું તો ભણી લીધું, પણ જો હું અહીંયાથી ભણીને આ ડિગ્રી આવી હશે ને તો મારી પાછળ મોટા મોટા લેબલ લાગી જશે, આ આચાર્ય, પેલા આચાર્ય, ફલાણા ઢીમકા. મારે તમારો શિષ્ય છે ને બસ એટલા, ને ભગવાનનો ભક્ત છે એટલી ઓળખાણ બહુ છે મારા માટે. આનાથી વિશેષ કોઈ ઓળખાણ નહીં રાખવી. મારો કોઈ તકીઓ પર એને સદગુરુની પદવી મળી જાય એને વેદાંત આચાર્ય કે સાહિત્ય આચાર્ય, કે મારે એવું કંઈ બનવું નથી. તમે ભણવાનું કહ્યું ને ભણી લીધું, આ ચોપડી છે તમે મને પૂછી લો, મને બધું આવડે છે. અને આ ગુરુની આંખમાંથી આંસુ આવી ગયા કે તારા જેવા શિષ્યને પામીને હું ધન્ય થઈ ગયો. અને એ માણસનું કેલિબર કેટલું ખબર, એ બીજા વિદ્યાર્થીને ભણાવી શકે એટલો હોશિયાર, તો પણ પરીક્ષા આપવા નહીં ગયા. સમજ્યા તમે? એટલે બંને પ્રકારના માણસ હોય છે. એક એવો છે કે જેને બધું સાબિત કરવું છે અને બધું હાસિલ કરવું છે, અને બીજો એવો છે કે જેને જેટલું જરૂર છે એટલું જ કરવા તૈયાર છે, એને બીજી નહીં કરવું. 2 રોટલી ખાતો હોય તો પછી 50 રોટલીની મહેનત શું કામ કરવાની? આઈડિયા આવે જ તમને? સમજો. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે કુશાગ્ર બુદ્ધિ કોની છે કે જે પોતે સર્વશાસ્ત્રોના અર્થને જાણે છે એ નહીં, પણ એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે છે અને પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરે છે, એ કુશાગ્ર બુદ્ધિ છે. એટલે તમને એ ખબર હોવી જોઈએ કે મારો મોક્ષ કયા રસ્તેથી થાય એવો છે. બાકી બીજું બધું તો કોઈ આજે આમ બોલશે ને કાલે તેમ બોલશે. પબ્લિક છે એની ઢોલકી તો આમ પણ વાગે ને તેમ પણ વાગે, તો તમે કાં બધાના મોઢા ઉપર તાળા દેવા જવાના છે? તમે સારા છો કે ખરાબ છો કે તમે કેવા છો એનું સર્ટિફિકેટ તમારે લોકો પાસે થોડું લેવાનું છે. તમે સમજો મારી વાત. અને જો લોકો પાસે જ તમારે સર્ટિફિકેટ લેવાનું હોય તો તમને એક ગાંડો કહેશે, એક ડાયો કહેશે, એક અતિ ગાંડો કહેશે, એક અતિ ડાયો કહેશે, એક અતિ હોશિયાર કહેશે, બધા અલગ અલગ કહેશે. તો છેલ્લે તમે કાં પહોંચ્યા? તમે કોઈ રિઝલ્ટ પણ નહીં આવો. એટલે એ તમારે જાતે નક્કી કરવાનું છે કે તમારું સ્ટેન્ડિંગ પોઝિશન કઈ છે, તમારે શું કરવાનું છે. સમજો. નેવર ગો બાય પીપલ ઓપિનિયન. પબ્લિકના ઓપિનિયન પર કોઈ દિવસ નહીં જતા. આ મારું ફેવરિટ સેન્ટન્સ છે, હું કાયમ બોલું જ તમને. કોઈ આમ કહે ને કોઈ તેમ કહે, ના, તમને શું સૂટ થાય છે એ કરો. તમને જે કરવાનું લાગે એ જ કરો. ઠીક. ભગવાને શું કહ્યું વચનામૃતની અંદર ખબર જ તમને
શાસ્ત્રોમાં ઘણા બધા પ્રકારના હરિભક્તોના અને ઘણા બધા પ્રસંગો કયા છે, એટલે બધી વાત પ્રસંગોપાત છે. પણ એવું જરૂરી નથી કે બધા હરિભગતને બધા પ્રસંગ લાગુ જ પડતા હોય. તમે સમજ્યા? હું આ જીગનને કહું કે કીર્તન ગા, કે અશોકભાઈને કહું કીર્તન ગા, ત્યાં જઈને આ લોકો કીર્તન ગાય તો કીર્તન તો ગવાઈ જાય, પણ એ કીર્તનમાં એ લોકોને પણ નહીં, કદાચ આ અશોકભાઈને તો મજા જ આવે, એ જે કરે તે બધું બરાબર જ લાગે છે એમને, બરાબર. પણ પછી અમુક સમય પછી એ લોકોને જ એવું લાગે કે આ કામ અમારે ન કરવું હતું તો વધારે સારું રાત. કેમ? હું એમ નહીં કહેતો કે એ લોકો સારા કીર્તન નહીં ગાતા એટલે, સમજો, પણ એનાથી બીજી એવી ઘણી સેવા છે કે જે લોકો એનાથી વધારે સારી કરે છે. આને હું કીર્તન ગાવાનું કહું તો હમણાં, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જેને જે સૂટ થાય છે એ જે કરે. પ્રસંગો શાસ્ત્રોમાં ઘણા બધા લખેલા છે. હવે હું એમ નહીં કહેતો કે ભાઈ બધા બહુ મોટા સિંગર છે કે બહુ મોટા ગાયક છે, પણ જાહેરમાં ગાવું એના માટે કંઈક તમારે પોતે વિચારવાનું કે કંઈક સૂરનું, કંઈક આપણા ગળામાં ભગવાને સૂર મૂકેલો છે કે નહીં મૂક્યો એમ, બરાબર. ગાવાવાળા ગાય જ છે બીજા, જેનામાં સૂર નથી એ પણ ગાય છે, ગાવા માટે ગાય છે. પેલા ભાઈ કે એ પ્રમાણે મેન્યુઅલ નથી, ઓટો છે. પણ તમે એ ગાય એટલે તમને ખબર પડી જાય, તમને ભાવ નહીં આવે એમાં કે આ ગાય છે, ભાવ નહીં આવે, કનેક્ટિવિટી નહીં આવે. સમજો હું તમને શું કહું છું? તમે એવું કંઈક કરો કે તમે એવું કરો કે જેનાથી ભગવાન જોડે તમારી કનેક્ટિવિટી થાય, જેમાં તમને પ્રયાસ નહીં પડે, તમે સીધું સીધું એ કરો ને તમારું થઈ જાય એમ, ફ્લોથી થાય. ઇટ ઇઝ ફ્લોલેસ. ફ્લોલેસ એટલે ખબર, પ્રયાસ નહીં પડે તમને, ઓટોમેટિક થાય એમ. એ તમારું અંગ છે. શ્રીજી મહારાજે કહ્યું તમારા અંગને ઓળખીને એ કામ કરો. બધાના અંગ જુદા જુદા છે, સમજ પડી? એટલે બીજાનું જે જોઈને કરવા જાય એ કશે નહીં પહોંચે છેલ્લે, કારણ કે પેલો એક કોઈ આમ કરે ને પેલો કંઈ આમ કરે ને પેલો કંઈ આમ કરે ને પછી એ બધાનું ડુપ્લિકેશન કરવા જતો હોય. પેલા ભાઈ આ કરે જ ને, આ ભાઈ આ કરે જ ને, હું આ કરું. અરે પણ તું કાં છે એ તો જુઓ. તને કંઈ સેટ નહીં થતું આમાંથી, કારણ કે તે તારું અંગ શોધ્યું જ નથી હજુ કે તારું અંગ શું છે. સમજો, કોઈનું પાઠ બોલવાનું અંગ હોય, કોઈનું સ્વામિનારાયણની માળા ફેરવવાનું અંગ હોય, સમજો, કોઈનું ભજન કીર્તનનું અંગ હોય, સમજો, કોઈનું સેવાનું અંગ હોય, કોઈનું સત્સંગ કરવાનું કરાવવાનું અંગ હોય, કથા વાર્તાનું અંગ હોય. તો આ મુખ્ય અંગમાં રહીને એને બીજા અંગો જે છે તે બધા સિદ્ધ કરવા. આઈડિયા આવે છે? આ ભગવાને કહ્યું એ પ્રમાણે. એટલે કોઈ એક વસ્તુ તમારામાં મુખ્ય હોય, એ બધાના પૂર્વના કર્મ અનુસારે એ ખૂબી બધામાં ભગવાને મૂકેલી હોય કંઈ ને કંઈ. આને ગૌશાળામાં સેવાની છે, બરાબર. તે ઓળખીને કામ કરવાનું છે. મૂળ સિદ્ધાંત નહીં બદલાતા. આજે શ્રીભાષ્યમાં જે લખેલું તે એ પ્રમાણે થવાનું, પણ એ ભગવાન સુધી જે પહોંચવાનું છે એના રસ્તા જે છે તે પેલી નદી જેવું છે. નદી હોય છે તો બધી નદીઓના પર્વતોમાંથી નીકળે તો કેવા નાના નાના ફાંટા હોય, પછી કેટલું મોટું સ્વરૂપ થાય અને છેલ્લે કાં જઈને મળી જાય? સમુદ્રમાં મળી જાય. તેમાં આપણે બધા નદીઓના અલગ અલગ ફાંટાઓ છે. આ નદી, આ નદી, આ નદી, આ નદી, આ નદી, બધી અલગ અલગ જગ્યા પરથી આવે છે અને છેલ્લે મળવાનું કોને છે? ભગવાનને મળવાનું છે. પણ રસ્તા બધા અલગ અલગ છે. કોઈ નદી આમથી આવે છે, કોઈ આમથી આવે છે, કોઈ તેમથી આવે છે. સમજ પડે છે? આ એવી વાત છે. એટલે આમાં જે કહ્યું તે સમજો, કોઈ ભગવાન નહીં થઈ જવાનું, બરાબર. ભગવાન એ તો પોતાના ધર્મો પેલાને બળાત આપે છે, મમ સાધર્મ્ય. બાકી ભગવાનને એ આપવાની પણ જરૂર નથી, પણ પેલો ભજન કરે એટલે ભગવાન આપે છે. ભગવાન બહુ દયાળુ ને કૃપાળુ એટલે કયા છે કે પોતાનું બધું જ ભક્તને આપી દે છે, પણ એ ધર્મો આપવાથી પેલો ભગવાન નહીં થઈ જતો. એટલે જીવ કદાપી ભગવાન પણ નહીં થઈ જતો. અને આજે એક આ નવી વાત મને બીજી પણ આ ખબર પડી અહીંયા બેઠો પછી, કે જીવને જીવ પણ નહીં મળતા, તો જીવને ભગવાન ક્યાંથી મળવાના? અહીંયા બેઠો પછી લાઈટ ઝપકી મારી. મને પણ નહીં ખબર હતી. ઓટોમેટિક નીકળી જાય અમુક વખતે. આ જગ્યા એવી છે કે જીવને જીવ નહીં મળી શકતા સ્વરૂપમાં. કોઈ દિવસ એવું નહીં જોયું આપણે ઇતિહાસમાં કે બે જીવ ભેગા થઈ ગયા, તો જીવને ભગવાન ક્યાં મળવાના સ્વરૂપે કરીને? સમજો, આ જગ્યા બહુ ટેકનિકલ છે. અહીંયા બેસો એટલે તમારા પેલા ડાકોરના ઠાકોર બંધ દરવાજા ખોલ, દરવાજા ખુલી જાય તમારા. ચાલો, ઓકે. હવે એટલે શું કહ્યું? વિષ્ણુ પુરાણમાં આ પ્રમાણે કહ્યું છે, એ બ્રહ્મ પોતાની શક્તિ વડે ધ્યાન કરનાર મુનિ કે જેનામાં રૂપાંતર થવું ઘટે છે તેને પોતાના સ્વભાવ પમાડે છે. સમજો,
જેનામાં રૂપાંતરણ શક્ય છે, એટલે જે અહીંયાથી મુક્ત થવાનો છે, બરાબર. તો રૂપાંતર એટલે એ જીવ કંઈ પરમાત્મામાં નહીં રૂપાંતર થઈ જતો, પણ એના ધર્મોમાં ફેરફાર થાય છે. ધર્મોમાં શું ફેરફાર થાય કે ભાઈ અહીંયા જે એના ધર્મો છે એના કરતાં ત્યાં જે ધર્મો જે છે તે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ આદિ જે પોતાનું સ્વરૂપ જે છે તે એને પ્રાપ્ત થાય. ભગવાન જે પ્રકારનો દેહ ધારીને બેઠા છે, મુક્તોનો જેવો દેહ છે તે બધો ભગવાન એને એનો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યવાળો દેહ આપે, બરાબર. અનંતકોટી બ્રહ્માંડમાં એક કાળા વિછિન્ન જે કોઈ ઘટના ઘટતી હોય એ બધું એના ધર્મબુદ્ધ જ્ઞાનનો વિસ્તાર થઈ જાય. અત્યારે તો ધર્મબુદ્ધ જ્ઞાન આપનું કેટલું છે? બોલ, અત્યારે આપણું ધર્મબુદ્ધ જ્ઞાન કેટલું છે? કેટલા કિલો? કેટલું છે? પણ કાંથી કાં સુધી કીધું શ્રીજી મહારાજે શિક્ષાપત્રી? વેરી ગુડ જગદીશ. સત્સંગનો પ્રતાપ. મારે કોઈ તૈયાર વ્યક્તિ કે બહુ મોટા માણસ હોય ને એને જોઈન નહીં કરવાના, આવાને મારે બોલતા કરવા છે. મારા જીવનનું ધ્યેય આ છે, આ તત્વજ્ઞાન બોલવો જોઈએ, આ બોલવા જોઈએ, આ ભાઈ બોલવા જોઈએ, આ ભાઈ બોલવો, આપણો છોકરો બોલવો જોઈએ. આ ભવિષ્યની ધરોહર છે. આપણું આપણી રીત જ આખી જુદી છે. મારે કોઈ એક્સપર્ટ નહીં જોઈતા. આઈ ડોન્ટ વોન્ટ એની એક્સપર્ટ. મારે સામાન્ય માણસને તત્વજ્ઞાની બનાવવાના છે, એ ધ્યેય છે. આ બોલવો જોઈએ કે નખથી શીખા પર્યંત ધર્મબુદ્ધ જ્ઞાન. આ એચિવમેન્ટ છે એનું, હે મારું નહીં. પેલો છોકરો બોલવો જોઈએ પણ બહુ સાઈ છે. આ પેલો નિલેશ છે ને, જે કાલે મેં કહ્યું ને, અર્જુન રામપાલ, બહુ હોશિયાર છે. એની છોકરી MBBS કરે છે અને કોઈ પણ પ્રકારને એના વગર 620 માર્ક આવેલા એની છોકરીના નીટમાં પહેલી ટ્રાયલે. 700માંથી 720માંથી એમાંથી 620 માર્ક. સ્મીમેરમાં ડાયરેક્ટ એડમિશન મળેલું છે ને. બહુ હોશિયાર છે એની છોકરી, સમજો, બરાબર. એ પણ અહીંયા આવીને ટ્રેન થયો. એને પણ પહેલાં તકલીફ હતી, પણ હવે એને પણ આવડી ગયું. આ પેલો રેગ્યુલર આવતો નથી સંદીપ, બાકી એને પણ આવડે. આવા સ્ટુડન્ટ તૈયાર કરવાના છે જે તત્વજ્ઞાન બોલે. એ બહાર જઈને બોલે ને પેલા લોકો એમ કહીને કે સ્વામિનારાયણવાળા તો બધા, ના આ જઈને કેવી રીતે કે નખથી શીખા પર્યંત ધર્મબુદ્ધ જ્ઞાન વિસ્તાર પામેલું. ત્યારે પેલાને થાય કે અહીંયા ગૌશાળામાં કામ કરનારા માણસને ખબર છે કે ધર્મબુદ્ધ જ્ઞાન આપણું અત્યારે નખથી શીખા પર્યંત વ્યાપીને રહેલું. આ સ્વામિનારાયણની શિક્ષાપત્રી. નોર્મલ માણસ, ચાણક્યએ શું કહ્યું ચંદ્રગુપ્ત મૌર્યને? મારે કોઈ બેઠી સેના નહીં જોઈતી કે આને હરાવવા માટે ધનાનંદને. આપણે સેના જાતે ઊભી કરવાની છે. અઘરું કામ છે, કપરું કામ છે, પણ નોર્મલ માણસને સૈનિક બનાવવાનો છે. જઈને પેલા જોડે ભીડી જાય એટલું એને આત્મબળ આપવાનું છે. 5 વર્ષ પહેલાં આ માણસ અહીંયા બેસીને આટલું બોલી શકતો હતો, 21માં બોલે છે ને અત્યારે. કે ધર્મબુદ્ધ જ્ઞાન એટલે શું એને ખબર પડે છે ને અત્યારે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. મેં કાલે ચેલાને પણ એ જ કહ્યું, સમજો. 95ની સાલનો એ ચેલો અમારે એમાં આવતો હતો, પણ આવવાનો કોન્ટેક્ટ, સંસર્ગ ઘટી ગયો એનો સત્સંગનો. હવે આ ભાઈ આવતા થઈ ગયા રેગ્યુલરલી. એટલે મેં ચેલાને એટલે કહ્યું કે આ કાંટેને તલવાર કો કાઢ દિયા. આ તારાથી આગળ નીકળી ગયો, જોઈ લે. સેવા કરી કરીને ગુણ લઈને માણસ, બધામાંથી ગુણ લઈને સેવા કરે ને એ માણસ આગળ નીકળે. પોઝિટિવ જ રહેવાનું લાઈફમાં. બીજી કોઈ વસ્તુ આગળ પાછળ જોવાનું જ નહીં. કામ કર્યા કરવાનું બસ. ભગવાનને પકડીને કામ કર્યા કરો, ચોટલી પકડીને કામ કરો ને શુદ્ધ ભાવ રાખો. રિઝલ્ટ ભગવાન આપે ને આપે જ. સામે કોણ છે, કેવો છે, શું કરે છે, કંઈ જોવાનું નહીં. ભાવ તમારો શુદ્ધ હોય ને, ભગવાન તમને તમારી મંજિલ પર પહોંચાડી જ દે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. મારે કોઈ એક્સપર્ટ નહીં જોઈતા, બરાબર. રોજ આવશે તને પણ આવડશે સંદીપ. કે મને કાયમ કંઈ બોલવામાં આમ તેમ. મેં કહું બોલવાની વસ્તુ કેવી છે, તું રોજ આવે તો તું બોલી શકે, પણ તું રોજ નહીં આવે એટલે તને વિશ્વાસ જ નહીં આવે. આત્મવિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. આનામાં પણ નહીં આવતું. એ ગ્રેજ્યુએટ છે તો પણ તારું સ્ટડી કેટલું છે, કેટલું ભણેલો તું? 8 ફેલ. આની આગળ પેલો સંજય આવતો હતો, આપણે ભૂમિકા ચલાવતા હતા ને ત્યારે. આપણે ચલાવીએ ને પછી ત્યાં બેઠો બેઠો વાંચે, મોડે કરે. આખી ભૂમિકા મોડે છે ને. એવી 8 કે 9 જ ભણેલો છે, સમજ્યા? આ જોઈએ છે આપણે. ધ કોમન મેન કેન ડૂ ધી વન્ડર. સામાન્ય માણસ વન્ડર કરી જવો જોઈએ, બરાબર. એ કામ છે. એક્સપર્ટ તો બધા એક્સપર્ટ જ છે. તો હવે છે હોશિયાર, તો હોશિયાર જ છે ને. એને શું કહેવાના આપણે?
પણ કોમન મેન જ્યારે બોલવો જોઈએ તત્વજ્ઞાનને એ બોલે ત્યારે આ બાપુ, ત્યારે આપણી છાતી બી ગદગદ થઈ જાય, હા બાપુ કુછ કિયા હે, ભગવાન છે એમ, તત્વજ્ઞાન છે, સત્સંગ છે એમ. બરાબર, આ કામ કરવાનું છે. રાહુલ દ્રવિડે એને ઇન્ડિયાની ટીમનો કોચ બનાવતા હતા. આ બનેલો ત્યાંની વાત નથી, એ પહેલાં તેણે શું કહ્યું ખબર, હું અંડર-19નો કોચ બનીશ. તેને પૂછ્યું BCCIએ ઇન્ટરવ્યૂમાં કે એવું કેમ, અમે તમને ડાયરેક્ટ બનાવીએ જ તો આ મોટી ટીમનો કોચ. એ કંઈ નહીં, મારે અંડર-19માં જઈને ખેલાડીઓ તૈયાર કરવા છે, ભારતનું ભવિષ્ય એવી રીતે બનાવવું છે, મારે બેઠો લાડુ નહીં ખાવો. પાકિસ્તાનનું જે બોર્ડ હતું ને અને પાકિસ્તાનના જે જૂના ખેલાડીઓ તે કહે જો આનો ભાવ જો એમ કહે, એટલે ભારત વન્ડરફુલ કામ કરે છે. આ માણસનો ભાવ જો એમ કહે કે અંદર જઈને કામ કરવા માગે છે ને આપણોવાળો લાવ ભાઈ પૈસા આપી દે ને પૈસા ગણીને આગળ ભાગે. ને 5-10 વર્ષ કામ કર્યું અંડર-19માં, સમજો. એટલે ભાવ એવો રાખવાનો, શુદ્ધ ભાવ, કે ભગવાન તમારી પર રાજી થાય. અને કોમન મેન એને આપણે અનકોમન બનાવવાનો છે, કારણ કે કોમન કોઈ છે જ નહીં દુનિયામાં. જ્ઞાન બધામાં રહેલું છે, એનો ઉપયોગ ક્યાં કરવો એ જોવાનું છે, દિશા બતાવવાની જરૂર છે. દશા એની જાતે સુધરી જશે. બરાબર, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ તેને પોતાના સ્વભાવને પમાડે છે. ભગવાન એના જે ગુણ જે છે તે બધા પેલાને આપે. કેવી રીતે? જેમ લો ચુંબક લોને કરે છે તેમ ભગવાન તત્વ એવું છે. લોચુંબક કેવું હોય છે, તમે આમ લોચુંબક મૂકો, આપણે નાના હતા ત્યારે તો પેલી બધી આમ નાની નાની ખીલીઓ ને બધું આમ બ્રુક બ્રુક ખેંચાઈને એની સામે જાય. એમ પરમાત્મા અનંત કલ્યાણકારી ગુણવાળા છે, જ્ઞાન અને આનંદના સમુદ્ર છે. તો એ પરમાત્માના અનંત કલ્યાણકારી ગુણો જોઈને કોઈ પણ સાહજિક રીતે પણ કોઈ વ્યક્તિએ ભગવાન પાસે જાય તો ખેંચાઈ જાય. અરે અસુરોને મોહ થઈ ગયો હતો, તો શૂર્પણખાને ભગવાન રામચંદ્રજીને જોઈને પરણવાની ઈચ્છા નહીં થયેલી. તો અસુરો ભગવાનને જોઈને મોહ પામી જતા હોય તો પછી આ તો ભગવાનના ભક્તો હોય કે સામાન્ય જીવ હોય તો એને તો ભગવાનના કલ્યાણકારી ગુણ જોઈને ભગવાનમાં એ જ થવાનું. એટલે અહીંયા કહ્યું લોચુંબક જેવું છે તેમ. એટલે શું કહ્યું? આત્મભાવમ, એટલે પોતાના સ્વભાવને સ્વરૂપને એમ નહીં, કારણ કે લો ખેંચાઈ છે તે લોચુંબક સ્વરૂપ બની જતું નથી. સૂત્રકાર પણ કહેશે લો જે ખેંચાઈ છે તે પોતે લોચુંબક નહીં બની જતું, એ પછી છૂટું પડે તો એ લોખંડ જ રહી છે, સમજો. એમ સ્વરૂપ અને સ્વભાવ જે છે તો ભગવાન સ્વરૂપ એકત્વ નથી આપતા કે ભાઈ ભગવાન સર્વવ્યાપક છે તો પેલો જીવ સર્વવ્યાપક નહીં થઈ જતો. એનું ધર્મભૂત જ્ઞાન થાય છે, જ્ઞાનાકાર. બંને જ્ઞાનની મૂર્તિ છે, બંનેનો આકાર જ્ઞાન છે, બંને જ્ઞાન સ્વરૂપ છે, પણ બંનેના સ્વરૂપમાં ઘણો બધો ફેર છે. એક અલ્પજ્ઞ છે ને બીજો કોણ છે? સર્વજ્ઞ છે. અને અક્ષરધામમાં જાય પેલો જીવ પછી પણ પેલાની સર્વજ્ઞતા જે આવે તે એના કેની સર્વજ્ઞતા? ધર્મભૂત જ્ઞાનની. આ ભાઈએ કહ્યું પ્રમાણે ધર્મી તો એનો અણુ પરિમાણ જ, અણુ સરખો સૂક્ષ્મ જ અક્ષરધામના મુક્તનો પણ. એટલે આમાં શું કહ્યું? લોચુંબક બની જતું નથી. લો એટલે પેલું લોખંડ જેમ લોચુંબક નથી બની જતું એમ પેલો જીવ ભગવાન બની જતો નથી, પણ ભગવાન જેવા ગુણને પામે છે. જગતની સૃષ્ટિ વગેરે ક્રિયાઓ સિવાયની બાબતમાં જીવાત્મા પરમાત્મા જેવો થાય છે, કારણ કે એ ક્રિયાઓ બાબતમાં પરમાત્મા પ્રકૃત છે તથા ત્યાં જીવાત્મા જોવામાં આવતો નથી. બરાબર? જગતની જે ક્રિયાઓ કરવાની અંતર્યામી પણ તે ભગવાન કોઈ દિવસ કોઈ બીજાને આપતા નથી. જગત વ્યાપાર વર્જયે. એના પછી કૌસ્તુભમણી ધારત્વ એ ભગવાન જ ધારી શકે. લક્ષ્મી પતિત્વ એ ભગવાન જ છે. ભૃગુલાંચન ભગવાન જ છે. વૈજયંતી માળા ભગવાન જ છે. આ બધું કામ ભગવાન પોતે કહે. પેલો કહે ને એ કામ તુમ મુझ पे છોડ દો. બરાબર? એટલે ત્યાં ભગવાન આપણે શું કહી? સ્ટોપ, એ કામ તુમ મુझ पे છોડ દો. એટલે એના જેવા બધા ધર્મો આપે, પણ આ જગત વેપાર ભગવાન આપણે નથી આપતા. કેમ નથી આપતા ખબર જ તમને? તમને એમ થાય કે એની મોનોપોલી તૂટી જશે. ના, ભગવાન કે આ બધું છોડીને તું અહીંયા આવેલો જ મારી પાસે તો હકનો રહે ને. હવે ભજન કરને, આનંદ કરને. આ બબાલમાં પડવા જેવું નથી. ઉપર લાલ બટન है उसको નહીં દબાના થા. સમજી ગયા? એટલે ભગવાન કે ભાઈ આ માથાકૂટ હું કરું છું તો મને કરવા દે, તું શાંતિથી ભજન કર. એટલે દરેક જગ્યા પર આપણી ચાંચ બહાર કાઢવાની નહીં. એટલે ઉપર ગયા ભજન કરો તો સુખેથી ભજન કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ